તો આપણે ડુંગળી છે તો સિઝન આવે તો અહીં આપણે વરસદી માટે સ્ટોર કરતા હોય છે. તો આપણે ડુંગળી છે તેને સાફ કરી લે. તો આપણે ડુંગળીને આ રીતે સાફ કરીને અલગ કરી લેશું. તો આપણે આ રીતે એકદમ સરસ ડુંગળી હોય ને મોટી ડુંગળીને અલગ કરી લેશું. તો આ રીતે દાગાવાળી ડુંગળી હોય તેને આપણે પહેલાં ખાવામાં ઉપયોગમાં લેશું. તો તેને પણ અલગ રાખીશું. તો આપણે આ રીતે ડુંગળી અલગ કરી લીધી છે. તો આ રીતે આપણે પાસે ડુંગળીની બાસકી આવતી હોય તેમાંથી આપણે અલગ અલગ બેઠેલી બનાવી લેશું. તો તેમાં આપણે ભરી લેશું. તો આપણે મોટી ડુંગળી અલગ થઈ ગઈ છે. હવે આપણે ઝીણી ડુંગળી છે તેને પણ અલગ કરી લઈશું. તો આ રીતે આપણે ઝીણી ડુંગળીને પણ અલગ કાઢી લેશું. તો આપણે ડુંગળી કટિંગ કરતા હોય છે તો આ રીતે આપણે કટિંગ કરેલી ડુંગળી હોય તે બગડતી નથી. તો આને આપણે વર્ષ સુધી સ્ટોરેજ કરી શકીએ છીએ. તો આ રીતે આપણી ડુંગળી હોય તે જલ્દી બગડી જાય છે. તો ડુંગળીને આપણે આ રીતે સ્ટોર કરીશું તો વરસ આખું સારી રહેશે. તો આપણે મોટી ડુંગળી અલગ કરી લીધી છે. ત્યાર પછી આપણે જે સારી ડુંગળી હતી તેને અલગ કરી લીધી છે અને થોડીક ફોતરી ઉખડેલી ડુંગળી છે તેને અલગ કરી લીધી. તો આ રીતે આપણે 4 ભાગમાં ડુંગળીને અલગ કરીને રાખી છે. તો આ રીતે આપણે સ્ટોર કરીશું તો વરસ આખું સારું રહેશે.